મિત્રો, તમારા બધાના ઘરે ટોયલેટ તો હશે અને તેને વાપરીએ પણ છીએ, પણ શું આપણે ટોયલેટ ગયા પછી શુદ્ધ રહીએ છીએ? શું આપણે ભગવાનના મંદિરમાં પ્રવેશ કરી શકીએ છીએ? શું સાંજના સમયે દીવાબત્તી કરી શકીએ છીએ? કારણ કે મિત્રો, સવારે તો બાકી કોઈ મુશ્કેલી નથી. સવારે તો તમારે માત્ર સ્નાન કરીને જ આપણે દીવાબત્તી કરી તમારા ઘરમાં પૂજાપાઠ કરી શકો છો. શિવજીના મંદિરમાં જાઓ તો તે પણ સ્નાન કર્યા પછી જ જાઓ. સવારે ઘણા લોકો માટે કંઈ પણ વાતમાં કોઈ મુશ્કેલી નથી, પણ સાંજે તો તમારા મનમાં એવો મોટો પ્રશ્ન થાય છે કે શું હું આજે શુદ્ધ છું? શું આજે મેં કોઈ એવી કામગીરી કરી છે કે જેનાથી હું અશુદ્ધ થઈ ગઈ કે ગયો છું? તો મિત્રો, આ સવાલ તમારા મનમાં ચોક્કસ ચાલતો હશે, કારણ કે દરેકને પ્રશ્ન થાય છે કે સાંજે નહાવું જરૂરી છે કે નથી. તો જો તમે નાહી શકતા હોવ તો અતિ ઉત્તમ છે, પણ હાથ મોઢું ધોવું પણ શક્ય હોય તો સારું છે. પરંતુ ઠંડા મોસમમાં શું થાય છે? પાણી ખૂબ જ ઠંડુ હોય છે અને કેટલાક લોકોને મુશ્કેલી પણ પડે છે. પરંતુ તેમના મનમાં એવો ભાવ હતો કે તેમને દીવાબત્તી કરવા જ છે, તેમના ઘરે પૂજા કરવી છે અને મંદિરે જઈને દીવાબત્તી કરવી છે. તો તેના મનમાં આ એક વિચારો ઊભા થાય છે કે આપણે શુદ્ધ છીએ કે નહીં? હવે અમે મંદિરે જઈ શકીએ છીએ કે નહીં? હવે અમને દીવાબત્તી કરી શકીએ છીએ કે નહીં? આ બધા પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. જો તમે પણ એવું વિચારો છો કે આખા દિવસ દરમિયાન જો તમે બાથરૂમનો ઉપયોગ કર્યો છે, તો શું ત્યારબાદ તમે તમારા ઘરમાં પૂજન કરી શકો છો? તમે દીવાબત્તી કરી શકો છો? તેમ છતાં પણ તમે મંદિરે જઈને પૂજન કરી શકો છો? તો મિત્રો, આ બધા જ પ્રશ્નોનો જવાબ આ વિડીયોમાં તમને મળી જશે. તો કૃપા કરીને આ વિડીયોને અંત સુધી જુઓ. હે લક્ષ્મી માતા, જો આજે તમારા આ વિડીયોને સાચા હૃદયથી લોકો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે, તેની જન્મ જન્માંતરની ગરીબી, દુઃખ, દર્દ, બધી જ પરેશાનીઓ દૂર કરી દેજો. અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવામાં શરમ નહીં રાખતા, કેમ કે કેટલાક લોકોને તો એટલો પણ ટાઈમ નથી હોતો કે તે કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખી શકે. તો જરૂરથી લખી દેજો. તો ઘણા લોકોએ અમને પ્રશ્ન પૂછેલો હતો, તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ. તો આ મોસમમાં શું થાય છે? જો કોઈ મુશ્કેલી થતી નથી ગરમીની મોસમ કે સામાન્ય મોસમમાં, આપણે હાથ મોઢું ધોઈને સ્નાન કરી લેવામાં કોઈ અડચણ નથી આવતી. પરંતુ શિયાળાના મોસમમાં પાણી ખૂબ જ ઠંડુ હોય છે. તેને કારણે વૃદ્ધ લોકોને પણ મુશ્કેલી થાય છે, કારણ કે પૂજાપાઠમાં ઘરના માતાઓ અને બહેનોને ખુશ રહેવા માટે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગ હોય છે. એ વિના લોકો પોતાનું જીવન કેવી રીતે પસાર કરે? તમારે રોજ પૂજાપાઠ કરવી જોઈએ, પણ પહેલાં શુદ્ધતા મહત્ત્વની છે. હવે જુઓ મિત્રો, ઠંડા મોસમમાં સૌ બાથરૂમનો ઉપયોગ કરે છે, તો ત્યાં તમે શુદ્ધ થઈ શકો છો? સૌપ્રથમ આપણે એ સમજવું પડશે, સવારે તો બધાએ સ્નાન કરવાનો એક નિયમ બનાવી લીધો છે. સવારે કોઈ વાત જ નથી કે તમે વિના સ્નાન કામ કરી રહ્યા છો. સવારે સ્નાન કર્યા બાદ જ તમે પૂજામાં પ્રવેશ કરો છો, ઘરે પૂજા કરો છો કે મંદિરમાં જઈને પૂજન કરો છો. એટલે પ્રાર્થના કરવા માટે સવાર સુધી સાફ રહેવું કોઈ સમસ્યા નથી. સવારે બરફ જેવા ઠંડા પાણીથી કે ગરમ પાણીથી સ્નાન કર્યા પછી જ બધા શુદ્ધ થાય છે અને પછી જ પૂજા કરવી જોઈએ. આખા દિવસમાં બધા લોકો બાથરૂમનો ઉપયોગ કરતા હોય છે, તો ઘણા પુરુષો અને મહિલાઓને આ બાબતે પ્રશ્ન થાય છે, કેમ કે ઘણા લોકો બહાર જોબ કરે છે. તો જ્યારે તેઓ બહાર કામ કરે છે, તો શું તે જગ્યાએ અશુદ્ધ થઈ જાય છે? શું તેમને પાછા આવીને નાહવું જ જોઈએ કે નહીં? આ ખાસ જાણી લેજો. સૌપ્રથમ તમે એ સમજજો કે જો તમે આખા દિવસે ક્યારેક બાથરૂમનો ઉપયોગ કરો છો, જેમ કે જ્યારે તમે ઘરે છો ત્યારે ઘરના નિયમો વિશે વાત કરીએ છીએ. નિયમ શું કહે છે? શુદ્ધતા માટે છે. જો તમે ઘરમાં છો અને તમારા મા બહેન હોય ત્યારે એ બાથરૂમનો ઉપયોગ કરો વહેલા સાંજના પૂજન પછી, નહીં તો તમે શુદ્ધ છો. હવે તમારો આખો દિવસ છે અને ત્યારે તમે બાથરૂમનો ઉપયોગ કરી શકો છો. સાંજમાં આવે છે ત્યારે વિચાર થવા લાગે છે કે શું આપણે હજી પણ શુદ્ધ છીએ કે ફરીવાર નહાવું જોઈએ કે નહીં? બાથરૂમનો ઉપયોગ કર્યા પહેલાં આ બાબતોને ધ્યાનમાં રાખો. જુઓ કયા નિયમો છે. દિવસમાં જેમ જ
ઘણી વેળા તમે બાથરૂમનો ઉપયોગ કરો છો ત્યારે જ્યારે તમે બાથરૂમમાંથી બહાર આવો છો તો તમારું પહેલું કામ છે હાથ ધોવાનું, પછી પગ ધોવા અને પછી 3 વાર મોઢામાં પાણી નાખીને કુલ્લા કરવાના છે. મોઢામાં ઓછામાં ઓછી 3 વાર પાણી નાખીને કુલ્લા કરવું ખૂબ જ જરૂરી છે. બાથરૂમના ઉપયોગ કર્યા પછી પૂજા કરી શકાય છે કે નહીં? મિત્રો, આ કામ કરવું તો પડે જ. જો તમે બાથરૂમમાં જાઓ છો પછી પાછા આવો ત્યારે થોડું ગંગાજળ લો, એટલે કે તમારા ઘરમાં કોઈ સારી જગ્યાએ મૂકો અને જ્યારે બાથરૂમમાં જાઓ ત્યારે પહેલો નિયમ તે જ રહેશે. આ વાત એવી છે કે ત્યારે તમારે હાથ અને મોઢું ધોવા પરથી શરૂઆત કરવી જોઈએ. એટલે કે પહેલાં હાથ ધોવાની જરૂર છે, પછી પગ ધોવા જોઈએ. એમ જ હાથ અને પગ ધોવાની જરૂર છે. ત્યાર પછી 3 વખત કોગળા કરવા જોઈએ. આ બધું કર્યા પછી જો મન કરે તો થોડું પાણી વગેરે પોતાની ઉપર છાંટી શકો છો. આ બધું કરીને તમે એ રીતે શુદ્ધ બની જાઓ છો. પરંતુ જો તમને મનમાં હજી પણ શંકા થાય છે, હજુ સુધી આપણે શુદ્ધ થયા નથી કેમ કે બાથરૂમનો ઉપયોગ કર્યો છે, તો ત્યાં તમે થોડું ગંગાજળ પણ પોતાની ઉપર છાંટી શકો છો. એવું કરવું જરૂરી નથી, પરંતુ ગંગાજળ રાખવું સારું રહેશે. જ્યારે સાંજે દીવો કે પૂજન પાઠ ભજવવાનું કામ કરો છો ત્યારે તમે એકવાર ગંગાજળ છાંટી શકો છો. બાકીની વાત જો તમે બાથરૂમમાં જઈ રહ્યા છો તો વાસ્તવમાં બાથરૂમમાં જાઓ, હાથ ધોવાનું હોય, પગ ધોવાનું હોય કે 3 વાર કોગળા કરવાનું હોય તો તેને પણ શુદ્ધ માની શકાય છે. સમજ્યા? અને હા, એક વાત યાદ રાખજો કે જો તમને કોઈ સમસ્યા હોય અને તમે સ્નાન કરી શકતા ન હોવ તો તમે માત્ર આ જ કરી શકો છો કે નિયમ કહે છે કે બાથરૂમમાં આવીને પછી હાથ પગ જરૂરથી ધોઈ લો. પણ જો કોઈ મોટો વડીલ છે, તેને કોઈ સમસ્યા છે અને એ ઠંડામાં આખો દિવસ ગ્લવ્સ, સ્વેટર અને મોજા પહેરીને રહેતા હોય તો તમે બાથરૂમમાં જાઓ અને બાથરૂમનો ઉપયોગ કર્યા પછી જો શક્ય હોય તો હાથ ધોવાનું જરૂર કરો. નહીં તો ક્યારેક સંપૂર્ણ નહીં પણ કુલ્લા તો જરૂર કરવા જ જોઈએ. તો સાંજના પૂજનનો સમય આવે ત્યારે પૂજા પહેલાં તમારા હાથના જે મોજા હોય તેને બાજુમાં ઉતારીને એક બાજુ રાખવા અને સારી રીતે હાથ અને મોં ધોવાનું શરૂ કરો. આ હાથ ધોવા માટે આ ઋતુમાં અમે તમને કહી નથી રહ્યા કે ઠંડા પાણી વડે હાથ ધોવું જોઈએ, પરંતુ ઠંડા પાણી વડે ન થાય તો થોડા ગરમ પાણી સાથે કરો. કોઈ પણ પાણીથી આ કરી શકો છો, પણ હાથ અને મોઢું ધોવું જરૂરી છે. પણ મિત્રો, જો તમને કુલ્લા એટલે કે ખબર ના પડતી હોય તો કહી દઉં કે કુલ્લા એટલે કોગળા કરવા એવું થાય છે. બસ આ ધ્યાનમાં રાખવું કે સાંજના સમયે તમે પૂજા કરવા જાઓ અને મંદિરે જવાથી પહેલાં અથવા સાંજના સમયે ઘરમાં દીવાબત્તી કરતાં પહેલાં ગરમ પાણી કે ઠંડા પાણીમાં હાથ સારી રીતે ધોવા અને પગને સારી રીતે ધોવા અને 3 વાર મોઢું ધોવું. બરાબર છે? આ વાત ખૂબ જ જરૂરી છે. આનો ખાસ ધ્યાન રાખજો. મિત્રો, આવી જાણકારી તમને આ જ ચેનલમાંથી મળી શકે છે. જો તમને એવું લાગે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, કેમ કે મિત્રો આ જાણકારી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેથી આ જાણકારી તમારા બધાને આપવી જોઈએ અને બીજા તમારા સગા સંબંધી હોય તેને પણ આ માહિતી આપી દેજો. એવું લાગે તો વોટ્સએપ ઉપર શેર પણ કરી શકો છો, કેમ કે ઘણા લોકોને આવી જાણકારીની ખબર નથી હોતી. જો તમે આવા નિયમોનું પાલન કરશો તો ક્યારેય પણ તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની બાધા નહીં આવે, કેમ કે તમે અશુદ્ધતાથી જો ઘરની દીવાબત્તી કે પૂજા કરશો તો ભગવાન તમારાથી નારાજ થઈ શકે છે. આથી ટોયલેટ કે બાથરૂમમાં જઈને પાછા આવો ત્યારે મેં જે પણ નિયમો જણાવ્યા તેનું પાલન જરૂર કરવું જોઈએ. આનાથી તમારા કુળદેવી તમારા ઉપર પ્રસન્ન રહેશે અને તમારા ઘરમાં ક્યારેય પણ ખોટ નહીં આવવા દે. મિત્રો, તમે આ વિડીયોને અહીંયા સુધી જોયો તો તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. તો આ વિડીયોને એક લાઈક કરી દેજો અને આ વિડીયોને અહીંયા સુધી જોયો તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.